નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા અને હવે બુલેટિનની શરૂઆત કરીએ। વાત સૌપ્રથમ વરસાદની। રાજ્યમાં વરસાદ અંગે સૌથી મોટા સમાચાર। હવામાન વિભાગે મેઘરાજાની નવી ઇનિંગની આગાહી કરી। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ રહેશે। રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું। આજે સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો સાથે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી છે। આજે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ વરસી શકે। તો કાલે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે। પરમ દિવસે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના। તો 25 અને 26 ઓગસ્ટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, लाइट टू मॉडरेट रेन सारे डिस्ट्रिक्ट में कवर है। और वार्निंग की बात करेंगे तो वार्निंग के लिए आज जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है दाहोद, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, नवसारी, वलसाड़, डांग, तापी, दमन और दादरा नगर हवेली, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है। और कल की बात करेंगे डे 2 के लिए, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ અને અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ। ધારીના ગીર કાંઠામાં વરસાદ વરસ્યો તો ધારીના દલખાણિયા સહિતના ગામોમાં વરસાદ। ધોધમાર વરસાદથી સ્થાનિક નદીમાં પૂરની પરિસ્થિતિ અને સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ। वो डिस्ट्रिक्ट है नर्मदा, भरूच। તો અમરેલી, ધારી, ગીર જંગલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ। ધારીના ગીર ગ્રામ્ય વિસ્તારમાં મેઘો મુશળધાર વરસ્યો। ધારીના ગીરના રાજસ્થલી, દુધાળા ગામમાં વરસાદ તો ખીસરી અને જળજીવડી, પાતળા સહિતના ગામોમાં વરસાદી માહોલ રહ્યો। ગીર જંગલ વિસ્તારમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ અને ધોધમાર વરસાદથી ખેતરો પાણી પાણી થયા। વાત હવે અમરેલીની। અમરેલીના સાવરકુંડલા પંથકમાં પણ મેઘાવી માહોલ રહ્યો। શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા તો છાપડી અને વીજપીડી વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। સતત બીજા દિવસે વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। અને હવે વાત સુરતની। સુરતની શું પરિસ્થિતિ? તો સુરત શહેરમાં પણ ભારે વરસાદની આગાહી અને વચ્ચે મેઘરાજા મહેરબાન થયા। શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદ। બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો અને શહેરના ઉધનામાં સૌથી વધુ વરસાદ વરસ્યો। 1.5 ઇંચ જેટલો વરસાદ શહેરના ઉધના વિસ્તારમાં વરસ્યો। સાથે સરથાણા, વરાછા અને લિંબાયતમાં પણ વરસાદી માહોલ। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 2 દિવસ મધ્યમથી ભારે વરસાદ રહી શકે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ। તો સુરત શહેરમાં ધોધમાર વરસાદની એન્ટ્રી। અલથાણ પાસે શ્યામ મંદિર પાસે વરસાદી પાણી ભરાયા અને પાણી ભરાતા અનેક વાહન ચાલકો પણ અટવાયા। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સુરતમાં સર્જાઈ। લાંબા વિરામ બાદ ફરી એકવાર સુરતમાં વરસાદી માહોલ જોવા મળ્યો। અને હવે વાત કરીશું ગીર સોમનાથની। ગીર સોમનાથમાં હિરણ નદીમાં કાર તણાઈ। તાલાલા સાસણ રોડ નજીક આ ઘટના ઘટી। ઇસમ નદી પર ચેકડેમ પાસે ગાડી ધોઈ રહ્યો હતો અને અચાનક જ ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ વધ્યો અને આ ઘટના ઘટી। પાણીનો પ્રવાહ વધતા કાર નદીમાં તણાઈ ગઈ। અને હવે ત્યારબાદ વાત ડાંગ વિસ્તારની। ડાંગ જિલ્લામાં 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। આહવાના માર્ગો પર વરસાદી પાણી ભરાયા। વરસાદથી નદી નાળીમાં નવા નીર આવ્યા તો ઘોઘલી ઘાટ અને શિવ ઘાટમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો। માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી। તો અલગ અલગ જગ્યા પરના આ વરસાદી દ્રશ્યો છે। અમરેલી, ખાંભાગીરમાં વરસાદ વરસ્યો તો સુરતમાં પણ વરસાદી પરિસ્થિતિ। ખેડા, ગીર સોમનાથ, ભાવનગર અને આણંદમાં વરસાદ। લાંબા વિરામ બાદ વરસાદથી પાકોને જીવનદાન મળ્યું છે। સુરત ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ વરસાદી માહોલ। તો તાપી જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ। વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવડમાં વરસાદ વરસ્યો। વ્યારા અને સોનગઢ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। બસ સ્ટેન્ડ, મેઇન રોડ અને ઉનાઈ નાકા વિસ્તારમાં વરસાદી માહોલ। અને હવે વાત અરવલ્લીની। અરવલ્લીના માલપુર તાલુકામાં પણ વરસાદ વરસ્યો। માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં વરસાદ વરસ્યો। શામળાજી, દહેગામડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। વરસાદથી ધરતીપુત્રોમાં આનંદ છવાયો। મગફળી, સોયાબીન સહિતના પાકને આ વરસાદથી ફાયદો થશે।
તો આ તરફ દાહોદના દેવગઢ બારિયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. લાંબા વિરામ બાદ મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી. અસહ્ય ગરમી વચ્ચે આંશિક રાહત મળી અને વરસાદથી ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું છે. તો સરદાર સરોવર ડેમની સપાટીમાં 24 કલાકમાં વધારો નોંધાયો. ડેમની સપાટીમાં 6 સેમીનો વધારો નોંધાયો છે. તો નર્મદા ડેમની જળ સપાટી 135.2 મીટરે પહોંચી. અને ફરી એકવાર જનતાનું ખરું પ્રહારી સાબિત થયું છે ગુજરાત ફર્સ્ટ. ગુજરાત વિધાનસભાના ગૃહમાં ગુજરાત ફર્સ્ટની મહેનતનો પડઘો પડ્યો. ગુજરાત ફર્સ્ટે માસૂમ ધૈર્યાની બલીનો કિસ્સો ઉજાગર કર્યો હતો. સતત 72 કલાક સુધી ગુજરાત ફર્સ્ટે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટિંગ કર્યું હતું. માસૂમ ધૈર્યાને ન્યાય અપાવવાની સાથે કાયદો લાવવા સુધીની સફર આ ગુજરાત ફર્સ્ટની. ગૃહ રાજ્યમંત્રીએ વિધેયક રજૂ કરતા સમયે ધૈર્યા કેસનો ગૃહમાં ઉલ્લેખ પણ કર્યો. ધૈર્યા જેવા કિસ્સા ન બને એ માટે આવો કાયદો ખૂબ જરૂરી છે, હર્ષ સંઘવીએ કહ્યું. અને માનવ બલી વિરુદ્ધ કાયદા માટે ગૃહમાં રજૂ થયું વિધેયક. વિધેયક પર કોંગ્રેસ નેતા શૈલેષ પરમારનું પણ નિવેદન સામે આવ્યું. શૈલેષ પરમારે આસારામ આશ્રમની ઘટનાનો ઉલ્લેખ કર્યો. કાયદો બન્યો હોત તો બાળકોની બલી ન ચડી હોત. શૈલેષ પરમારે કહ્યું, કાયદો બન્યો હોત તો આસારામ સાબરમતી જેલમાં હોત. અને વિધાનસભા ગૃહમાં કાળા જાદુ અંગેના બિલની પણ ચર્ચા કરવામાં આવી. કાળા બિલની આ ચર્ચા દરમિયાન ગૃહમાં રમૂજી તીખળ કરવામાં આવી. સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા પર કાળો જાદુ કરાયો. શૈલેષ પરમારે કહ્યું, કાળો જાદુ કર્યો એટલે ભાજપમાં તેઓ જતા રહ્યા. ભાજપમાં જોડાઈ કોંગ્રેસના કાળા જાદુમાંથી છૂટ્યો, સીજે ચાવડાએ કહ્યું. તો વિધાનસભા ગૃહમાં કાળા જાદુ અંગેના બિલ પર ચર્ચા કરવામાં આવી અને આ બિલની ચર્ચા પર કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રહાર. કોંગ્રેસ કોરોના સમયે દીવો કરવો, થાળી વગાડવી અંધશ્રદ્ધા. કિરીટ પટેલે કહ્યું, એ પણ કહ્યું કે કાયદો નહીં, કડક કાર્યવાહીની જરૂર છે. ગુજરાતમાં દારૂબંધીનો કાયદો, પણ સ્થિતિ શું છે એ સૌ કોઈ જાણે છે. અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના નિવેદનની પ્રતિક્રિયા પણ સામે આવી. ધારાસભ્ય મહેશ કસવાલાએ શૈલેષ પરમારને જવાબ આપ્યો. શૈલેષભાઈ વાત કરી કે 2 લોકોને કાળો જાદુ ભરખી ગયો. શૈલેષભાઈનો સીજે ચાવડાએ બહુ સરસ જવાબ આપ્યો. શૈલેષભાઈએ વાત કરી કે 2 જણાને કાળા જાદુ ભરખી ગયો. એનો જવાબ સીજે ચાવડાએ બહુ સરસ રીતે આપ્યો છે ને એમણે કીધું, હું કાળા જાદુમાંથી મુક્ત થયો. સમજનારા આ ઈશારાને સમજી જશે. અને ખેડૂતોને અતિવૃષ્ટિથી થયેલા નુકસાન અંગે મોટા મહત્વના સમાચાર. વિધાનસભામાં ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે રજૂઆત થઈ. ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે મગફળી સહિતના પાકોમાં નુકસાન ભોગવવું પડ્યું છે. રાઘવજી પટેલે કહ્યું કે સરકાર ખેડૂતોને જરૂરી તમામ સહાય કરશે. આ સાથે કૃષિમંત્રીએ પણ કહ્યું કે અતિવૃષ્ટિને લીધે ખેડૂતોને નુકસાન થયું છે. તો ઘેડમાં પાક નુકસાની મુદ્દે એમએલએ અર્જુન મોઢવાડિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. ઘેડ વિસ્તારમાં વધુ વરસાદથી પાકને નુકસાન પહોંચ્યું. અર્જુન મોઢવાડિયાએ કહ્યું, હેક્ટર દીઠ 33% કરતા વધારે નુકસાન હોય ત્યાં 8,500 રૂપિયા ફાળવવામાં આવશે. વધુમાં વધુ 2 હેક્ટરમાં નુકસાનીનો વળતર અપાશે. આજે માનનીય કૃષિ મંત્રીશ્રીએ અમને ખાતરી આપી છે કે 1 હેક્ટર દીઠ જે ખેતરની અંદર 33% કરતાં વધારે નુકસાન થયું છે, એમાં 1 હેક્ટર દીઠ જે SDRFના 8,500 રૂપિયાનું ધોરણ છે એ પ્રમાણે 2 હેક્ટરની મર્યાદાની અંદર ખેડૂતોને સહાય કરવામાં આવશે. તો વિધાનસભામાં પાક વળતર અંગેનો મુદ્દો પણ ઉઠ્યો. પાક વળતર મુદ્દે ધારાસભ્ય વિમલ ચુડાસમાના આક્ષેપ. પાક વળતર અંગે સરકાર ગોળ ગોળ ફેરવતી હોવાના આક્ષેપ તેમણે કર્યા છે. સોમનાથ, જૂનાગઢ, પોરબંદરના નુકસાન અંગે તેમણે પ્રશ્ન કર્યો હતો. તો સર્વે કામગીરી અને કયા પાકને કેટલું નુકસાન તે અંગે સવાલ ઉઠ્યો હતો. કૃષિ વિભાગના મંત્રીને મેં પૂછવામાં આવેલું કે અતિવૃષ્ટિના કારણે ગીર સોમનાથ જિલ્લો, જૂનાગઢ જિલ્લો, પોરબંદર જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના કારણે કૃષિ પાકોને નુકસાન થયું છે. તો એ પાકોને જે નુકસાન થયું છે એનું વળતર કેટલા સમયમાં ચૂકવવામાં આવે, એ કયા અધિકારી દ્વારા એનું સર્વે કરવામાં આવે અને જે પાકોને નુકસાન થયું છે એની સ્પષ્ટતા કરવામાં આવે કે કેટલું વળતર આપવામાં આવશે. ત્યારે કૃષિ વિભાગના મંત્રી દ્વારા ગોળ ગોળ જવાબ દેવામાં આવેલો. એમને સ્પષ્ટતા ન કરી કે કેટલા સમયમાં એનું વળતર આપવામાં આવશે,
કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે એની સ્પષ્ટતા પણ કરવામાં ન આવી અને ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો. તો યુરિયા ખાતરને લઈને કૃષિમંત્રીએ ગૃહમાં માહિતી આપી. ધારાસભ્ય વીડી ઝાલાએ પૂછેલા પ્રશ્નનો તેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો. કેન્દ્ર સરકારે જરૂરિયાત કરતા વધુ જથ્થો ફાળવ્યો છે, રાઘવજી પટેલે કહ્યું. સહકારી મંડળીઓને પણ યુરિયાનો જથ્થો આપવામાં આવે છે, તો 9000 જેટલી મંડળીઓ દ્વારા યુરિયા ખાતર અપાય છે. કૃષિમંત્રીએ કહ્યું, યુરિયા સાથે બીજું ખાતર ખરીદવાની ફરજ નહીં પાડી શકાય અને બીજું ખાતર ખરીદવાની ફરજ પાડનારા લોકોની સામે પગલાં પણ લેવામાં આવશે. આવા લોકો સામે લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે, રાઘવજી પટેલે કહ્યું. તો કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાના કૃષિમંત્રી પર પ્રહાર. વિધાનસભામાં કૃષિમંત્રીએ નેનો યુરિયા ખાતર પર વિધાન કર્યું. તો કૃષિમંત્રીના વિધાન પર પાલ આંબલિયાની પ્રતિક્રિયા પણ સામે આવી. કૃષિમંત્રીના બોલવા અને દેખાડવાના દાંત અલગ છે. પાલ આંબલિયાએ કહ્યું, આ સાથે એ પણ કહ્યું કે ડબલ એન્જિન સરકાર નેનો યુરિયાને પ્રોત્સાહન આપે છે. કૃષિમંત્રી નેનો યુરિયા કોઈ વેપાર નહીં, સરકાર જ બનાવે છે, પાલ આંબલિયાએ કહ્યું. રાજ્યના કૃષિ મંત્રી શ્રી ગુજરાતના ખેડૂતોને કાં તો મૂર્ખ સમજે છે અથવા તો કૃષિ મંત્રી પોતે મૂર્ખ છે એવું વિધાનસભાની અંદર નાટક કરે છે. એટલા માટે એવું કહેવું પડે છે કે આજે કૃષિ મંત્રી શ્રીએ કહ્યું કે નેનો યુરિયા જે કોઈ ફરજિયાત વેચશે એમના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવશે. તો કૃષિ મંત્રી શ્રીને એ ખબર નથી કે ડબલ એન્જિનની કહેવાતી સરકારમાંથી એક એન્જિન છે એ નેનો યુરિયાનું પ્રોડક્શન કરે છે અને બીજી એન્જિન જે છે તે નેનો યુરિયા ફરજિયાત વેચવા માટે સહકારી ક્ષેત્રના વિક્રેતાઓ છે એમના ઉપર દબાણ કરે છે. તો નેનો યુરિયા મુદ્દે પાલ આંબલિયાના આ નિવેદન પર ભાજપે વળતો પ્રહાર પણ કર્યો છે. નેનો યુરિયાની જરૂર હોવાનું નિવેદન આપ્યું હતું. પાલ આંબલિયાએ કૃષિ વૈજ્ઞાનિકોનું અપમાન કર્યું છે. મહેશ કસવાલાએ કહ્યું, ખેડૂતોને જરૂર હોય તો એ ખાતર સરકાર આપે છે. આ સાથે કહ્યું કે કોંગ્રેસ કૃષિ મંત્રી ક્રાંતિનો વિરોધ કરે છે. રાજ્યની અંદર અને દેશની અંદર જે પ્રકારે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આવી છે, નેનો યુરિયા અને નેનો ડીએપી નો નવો યુગ શરૂ થયો છે, ત્યારે આ બંને શોધોને આજે ખેડૂતને જરૂરિયાત નથી એવું કહી અને હું એમ માનું છું કે આની પાછળ જે પ્રકારે વૈજ્ઞાનિકોએ પોતાની મહેનત કરીને આ રિસર્ચ કર્યું છે, એક નવી કૃષિ ક્રાંતિના એંધાણ થયા છે, એમનું અપમાન કર્યું છે. કરોડો ખેડૂતો આજે નેનો યુરિયા અને નેનો ડીએપી વાપરે છે, એનું પણ અપમાન કર્યું છે. અને ચાંદીપુરા વાયરસ અંગે મહત્વના સમાચાર. રાજ્યમાં છેલ્લા 8 દિવસથી એક પણ નવો કેસ નથી આવ્યો. 8 દિવસથી રાજ્યમાં વાયરસને લીધે કોઈ જ મૃત્યુ નથી થયું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ માહિતી આપી. ચાંદીપુરા સિવાયના નવા વાયરસ જોવા મળ્યા અને નવા વાયરસ પર સંશોધન કાર્ય પણ ચાલી રહ્યું છે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું. અને ગુલ્લેબાજ ગુરુઓનો મુદ્દો પણ વિધાનસભામાં આજે ગુંજ્યો. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડિયાએ આ પ્રશ્ન પૂછ્યો હતો. બનાસકાંઠામાં 12, પાટણ જિલ્લામાં 7 શિક્ષક વિદેશમાં, તો વિદેશમાં રહેતા શિક્ષકોને પગાર નથી ચૂકવાયો, સરકારે કહ્યું. બનાસકાંઠાના 6 શિક્ષકોને બરતરફ કરાયા, 2 રાજીનામા મંજૂર કરાયા અને પાટણના 7 શિક્ષક સમય મર્યાદામાં છે, શિક્ષણ મંત્રીએ કહ્યું. તો ભૂતિયા શિક્ષકો મુદ્દે વિધાનસભા ગૃહમાં ચર્ચા થઈ. ગુલ્લીબાજ શિક્ષક મુદ્દે કોંગ્રેસના એમએલએ અમૃતજી ઠાકરના પ્રહાર. ઉધારિયા પ્રાથમિક શાળામાં 2 શિક્ષકો ગેરહાજર છે, અમૃતજીએ કહ્યું અને શિક્ષણ અધિકારીને પત્ર લખી રજૂઆત પણ કરવામાં આવી હતી. તેમણે કહ્યું, ભૂતિયા શિક્ષક મુદ્દે સરકાર ગંભીર નથી અને અધિકારીઓ પણ ઉડાવ જવાબ આપે છે. સરકાર કહે છે કે તપાસ કરીશું, પરંતુ ક્યારે? આ ગૃહની અંદર ચર્ચા કરી ત્યારે પણ માન્ય મંત્રીશ્રીને મેં પૂછ્યું કે મારા મત વિસ્તારની અંદર તમે જે 2 શિક્ષકો બતાવો છો અને એમાં ત્રણે તમે પત્રકની અંદર લખ્યું છે કે 2 વખત કારણદર્શક નોટિસ આપી છે, એક વખત કારણદર્શક નોટિસ આપી છે, તો આ નોટિસો આપ્યા પછી પણ શિક્ષકો હાજર નથી થતા, એનું કારણ શું છે? અને ઘણા મિત્રોએ આ પ્રશ્નો પૂછ્યા પણ સરકારશ્રી આ બાબતનો, મંત્રીશ્રી આ બાબતનો કોઈ હકારાત્મક જવાબ આપી શક્યા નથી. મેં માન્ય મંત્રીશ્રીને પૂછ્યું કે હવે શિક્ષકોની સીએલ હોય, જે એમની રજા હોય, એ રજાનો ઉપયોગ શિક્ષકો એક સાથે કેટલી વખત કરી શકે? કોઈ શિક્ષકની 50 સીએલ હોય તો 50 સીએલનો ઉપયોગ એ સલંગ કરી શકે કે સમયાંતરે કરી શકે?
અને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના નિવેદન પર જીતુ વાઘાણીનો પલટવાર. કોંગ્રેસની યાત્રા નિષ્ફળ છે એ જીતુ વાઘાણીએ કહ્યું. રાજ્યની જનતા કોંગ્રેસના કાવા દાવાને સ્વીકારવા માટે તૈયાર નથી. ઇડલીના ચશ્માથી જોશો તો બધું જ પીળું દેખાશે, જીતુ વાઘાણીએ કહ્યું. અને કોંગ્રેસ એની પરંપરા મુજબ જુઠ્ઠાણા ફેલાવે છે તેમના દ્વારા કહેવામાં આવ્યું. જે સરકાર લોક પ્રશ્નને સાંભળતી નહોતી એણે કોંગ્રેસની આ યાત્રાના કારણે વારંવાર રિએક્ટ કરવું પડ્યું. કોઈક જગ્યાએ જે પરિવારની ભાળ નહોતી લેવાતી ત્યાં સામેથી જઈને એમની સાથે સંવાદ કરવો પડ્યો. આ જ લોકશાહીની મજા છે અને એનો આત્મસંતોષ છે કે કોંગ્રેસ પાર્ટીએ અવાજ ઉઠાવ્યો તો જેને અવાજ સંભળાતો નહોતો લોકોનો એમણે લોકોનો સામેથી સંપર્ક કરવો પડ્યો. કોંગ્રેસના આગેવાનોને મારે કહેવું છે કે આપણી અનેક દરિયાકાંઠાની યાત્રાઓ, આવી અનેક ન્યાયની યાત્રાઓ આપણા માધ્યમથી જાણવા મળ્યું છે નિષ્ફળ છે. બાજુના પૂર્વ મુખ્યમંત્રી આવીને ઠપકો કોંગ્રેસને આપે છે. જનતા એને સ્વીકારતી નથી, કારણ કે એના જેનેટિકલ જે ગુણો છે એ માત્ર સત્તાલક્ષી છે, માત્ર વોટ બેંકની રાજનીતિ છે. કોઈ પણ ઇસ્યુ બન્યો હોય, કોઈ પણ વસ્તુ બની હોય એને માત્ર ઇટલીના ચશ્માથી જોવાનું કામ એ કોંગ્રેસ જ્યાં સુધી કરશે, ભારતના ચશ્મા, ભારત મંડપમ G20 સમિટમાં જે પ્રકારે બતાવ્યું, ભારતની સંસ્કૃતિ ધરોહરને જ્યાં સુધી નહીં સ્વીકારે, પશ્ચિમ સંસ્કૃતિને ઇટલીના ચશ્માથી જ્યાં સુધી જોશે ત્યાં સુધી એમને પીળું જ દેખાવાનું છે, જનતા સ્વીકારવાની નથી. તો ભૂતિયા ગુલ્લીબાજો શિક્ષક અંગે મહત્વના સમાચાર. અરવલ્લી જિલ્લાના 6 શિક્ષકોને ફરજ મોકૂફ કરાયા. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓએ કાર્યવાહી કરી. છેલ્લા 1 વર્ષથી ગેરહાજર શિક્ષકોની સામે આ કડક પગલાં લેવાયા છે. દક્ષિણેશ્વર, વડાગામ, રંગપુર આ તમામ જગ્યાના શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી બિનઅધિકૃત ગેરહાજરી ઉપર રહેલા અને બીમારીના કારણે ગેરહાજર રહેલા શિક્ષકોની તપાસ ચાલુ હતી. તે સંદર્ભે કુલ 6 શિક્ષકોના જે તે અસરથી રાજીનામા ગણી લીધા છે. તેમાં 2 શિક્ષકોએ રાજીનામું આપેલું છે અને 1 શિક્ષક છે એનું અમે બરતરફ કર્યા છે અને એમને હેડક્વાર્ટર ફાળવ્યું છે. આ શિક્ષકો બાયડ તાલુકાના અમિયાપુર, દક્ષિણેશ્વર, ઘનસુરાના વડાગામ, ભિલોડા તાલુકાનું રૂસડિયા અને રંગપુર અને એક વખતપુરા પ્રાથમિક શાળાના શિક્ષકો છે. તો કેન્દ્ર સરકારે ગુજરાતને શું આપ્યું? આ કોંગ્રેસે ગૃહમાં પ્રશ્ન કર્યો હતો. કેન્દ્રમાંથી મળેલી રકમ અંગે મુખ્યમંત્રીએ ગૃહમાં માહિતી આપી. વર્ષ 2010 થી 2014 સુધીમાં ગુજરાતને 30 કરોડથી વધુ મળ્યા છે. સીએમએ કહ્યું વર્ષ 2014 થી 2024 દરમિયાન 2,89,000 કરોડની રકમ મળી છે. અને ભાજપ પ્રવક્તા ઋષિકેશ પટેલના રાહુલ ગાંધી પર પ્રહાર. નામ લીધા વિના ઋષિકેશ પટેલે રાહુલ ગાંધી પર નિશાન તાક્યું. 35 માર્કે પાસ થવાય પણ એમના વિદ્યાર્થી 18% જ માર્ક લાવે છે. ઋષિકેશ પટેલે કહ્યું કોંગ્રેસ રિપીટર વિદ્યાર્થીઓને જ પરીક્ષા આપવા માટે મોકલે છે. અમારો વિદ્યાર્થી 100માંથી 100 લાવે તો ઈર્ષ્યા થાય એ સ્વાભાવિક છે. અને રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં બેદરકારીએ હવે હદ વટાવી દીધી છે. એક બાદ એક ખાદ્ય પદાર્થમાં જીવજંતુ મળવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. ત્યારે આ વચ્ચે મહેસાણામાં મધ્યાહન ભોજનની તુવેર દાળમાંથી પણ જીવાત નીકળી હોવાનું સામે આવ્યું. મધ્યાહન ભોજનમાં અપાતી દાળમાં જીવાત મળી આવી અને જીવાતને પગલે તુવેરની દાળનો પાવડર થઈ ગયો. તો અન્ય એક એવો કિસ્સો સામે આવ્યો જીવાત મળવાનો. વ્યારામાં સસ્તા અનાજની દુકાનના ચણામાંથી જીવાત મળી આવી. પુરવઠા વિભાગ હસ્તકની આ દુકાન છે કે જ્યાં જીવાત મળી આવતા સરપંચ અને ઉપસરપંચે દુકાનમાં વિતરણ બંધ કરાવી દીધું છે. ત્યારે મહેસાણામાં મધ્યાહન ભોજનની તુવેર દાળમાં જીવાત નીકળવાનો આ કિસ્સો કે જ્યાં સસ્તા અનાજની દુકાનના દ્રશ્યો, આ દુકાનમાંથી મધ્યાહન ભોજન માટે અનાજ પીરસવામાં આવે છે. અને ત્યારબાદ હવે વાત કરીશું આ જ પ્રકારના એક કિસ્સાની. વ્યારામાં સસ્તા અનાજના દુકાનમાં લાલિયાવાડી સામે આવી. ગામે દુકાનમાં ચણામાંથી જીવાત નીકળી. પુરવઠા હસ્તકની અનાજની આ દુકાન કે જ્યાંથી જીવાત મળી આવી. સરપંચ અને ગામના સભ્યએ અનાજ વિતરણ બંધ કરાવ્યું અને ખરાબ ચણા મામલે સવાલ પૂછતા સંચાલકે ઉડાવ જવાબ પણ આપ્યો. અને ત્યારબાદ હવે વાત આ જ કિસ્સાની મહેસાણાથી પણ સામે આવી. મહેસાણામાં સરકારી અનાજના ગોડાઉનમાં જથ્થો ખરાબ નીકળ્યો. ગોડાઉનમાં તુવેર દાળનો 46 ટન જથ્થો ખરાબ. 2 મહિનાથી આવીને પડેલા જથ્થાના સેમ્પલ પણ ફેલ થઈ ગયા.
12 ટન જથ્થો મહેસાણા તાલુકામાં ફેરવાઈ ગયો. સેમ્પલ ફેલ છતાં 12 ટન જથ્થો કેવી રીતે ફાળવવામાં આવ્યો એ સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે. તો મહેસાણામાં મધ્યાહન ભોજનની તુવેર દાળમાં જીવાત મળવાનો મામલો. 10 સરકારી અનાજના ગોડાઉનમાં આ તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારી A.B. વંડોરી દ્વારા તપાસના આદેશ અપાયા છે. તુવેર દાળ, પાવડરવાળી દાળ અને ધનેડાવાળી દાળની તપાસ કરાશે. અમે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. અમે અમારા અહીંયા જે ઇન્સ્પેક્ટરની ટીમ છે 5 ઇન્સ્પેક્ટરોને પણ ફિલ્ડમાં મૂક્યા છે કે આ બાબતે વાસ્તવિક સ્થિતિ શું છે એ પણ અમે જાણવાનો પ્રયત્ન કર્યો છે. વધુમાં તો તલાલાના આખોલવાડીમાંથી અનાજનું કૌભાંડ ઝડપાયું છે. હરમતિયા ખોડિયાર મંદિર પાસેથી અનાજનું કૌભાંડ ઝડપાયું. 50 કટાથી વધારે ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો. ફેરિયાઓ મારફતે જથ્થો એકત્રિત કરીને તેઓ વેચતા હતા અને મામલતદાર સહિત પુરવઠા અધિકારીની ટીમ ત્યાં ત્રાટકી ગઈ. અને અમદાવાદની મોંઘીદાટ હોટેલમાં પણ લાલિયાવાડી સામે આવી. બોડકદેવની પ્રાઇડ હોટેલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો. બિઝનેસ મીટિંગ સમયે ઉપસ્થિત લોકોને કડવો અનુભવ. મીટિંગ દરમિયાન ખાદ્ય પદાર્થોમાંથી જીવડા નીકળ્યા. ટોમેટો સૂપમાં જીવતું મચ્છર નીકળતા ગ્રાહકે વિડીયો ઉતાર્યો અને આસપાસના ખાદ્ય પદાર્થને ચેક કરતા ત્યાંથી પણ જીવડા નીકળ્યા. ચા કોફીમાં ઉપયોગમાં લેવાતી સુગરની આસપાસ જીવડા નીકળ્યા છે. ત્યારે ખાણીપીણીમાં આ બેદરકારીનો નિર્લજ્જ નાચ એ હજુ પણ યથાવત. અમદાવાદની આ હોટેલ પ્રાઇડ પ્લાઝા સંચાલકોની દાદાગીરી પણ સામે આવી. સૂપમાંથી જીવાત નીકળતા પહોંચેલી મીડિયા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને નોટિસ મળી, સીલ લાગ્યું. તેમ છતાં કેમેરાની સામે સરેઆમ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટના કેમેરાને ધક્કો મારવાનો તેમના દ્વારા પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. નોટિસ મળી, સરેઆમ જુઠ્ઠાણું તેઓ બોલી રહ્યા છે અને સીલ લાગ્યું, પરંતુ તેમ છતાં તેઓ નથી માની રહ્યા. 3 અલગ અલગ દ્રશ્યોમાં એ હોટેલની કાર્યવાહી અને દાદાગીરી પણ આપ જોઈ શકો છો. કોઈ જીવાત નથી નીકળી. કેમેરા નહીં તો તમે હોટલમાં આવી ના શકો આ રીતે. કેમ? હું અંદર આવીને તો મેં તમને શું કીધું? શું કીધું તમને? કેમેરા કોઈ તોડ્યો નથી તમારો. શેનો ટ્રાય કર? શું તોડ્યું? તમે કોઈ સીલ કોઈ અમારે ત્યાં કોઈ સીલ વાગ્યું નથી. તમારી જો પ્રૂફ હોય તો એમસી ને કહો, ઇન્ફોર્મ કરે. અહીંયા આવીને જો એમસી ને કહો. યુ હેવ અ પ્રૂફ. યુ હેવ અ પ્રૂફ દેટ. શેનું શું બતાવવું છે? એ રીતે આખી પ્રાઇવેટ પ્રોપર્ટી નથી તો અમે પ્રાઇવેટ તમને બતાવી શકીએ મેડમ. ઠીક છે, એ અમારી ઇન્ટરનલ પ્રોસેસ છે. તમે એમસી ને તમને ઇન્ફોર્મ કોને કર્યું? બસ તો એમસી ને કહો કે વિડીયો તમને આપે અને તમે શેર કરો. ઠીક છે? કોઈ સીલ નથી વાગ્યો. અમારી પાસે કોઈ ઇન્ફોર્મેશન છે નહીં. ના, કોઈ જીવાત કોઈ અમારી પાસે કોઈ સત્તાધાર અમારી જો કોઈ પ્રૂફ નથી. અને તમારી જો પ્રૂફ હોય તો અમને આપો, બતાવો. એ અમારી હોટલનો નથી. એ અમને શું ખબર કઈ હોટલ છે? ના, પ્રાઇડ પ્લાઝા. આ પ્રાઇડ પ્લાઝાનો નથી. ના, એ અમને શું ખબર મેડમ? તમે ચેક કરાવો ગવર્મેન્ટ જોડે. ગવર્મેન્ટ જોડે ચેક કરાવો. કઈ વાત? તમારો આઈડી પ્રૂફ લાવો ને તમે એએમસીમાં વાત કરો ને. અમારી જોડે શું વાત કરો છો? એએમસીમાં વાત કરો. તમે એએમસીમાં વાત કરો. તો પિઝા ખાવાના શોખીન હવે સાવચેત થઈ જજો. ખાણીપીણીમાં લાલિયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરમાં પિઝામાંથી માખી નીકળી. ગ્રાહકે માર્ટિનોઝમાંથી પિઝા મંગાવ્યા હતા, જેમાંથી માખી નીકળતા ફરિયાદ દાખલ કરી. ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને આ અંગે જાણ પણ કરી. અને તહેવારોને લઈને વેરાવળમાં ફરસાણની દુકાનોમાં ફૂડ વિભાગનું વ્યાપક ચેકિંગ. પ્રાંત અધિકારી અને ફૂડ વિભાગની ટીમે 8 ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું. 8 દુકાનોમાંથી ફરસાણ મીઠાઈના 23 સેમ્પલ લેવામાં આવ્યા. ચેકિંગ દરમિયાન 45 કિલો વાસી ફરસાણ અને 30 કિલો બળેલું તેલ નાશ કરવામાં આવ્યું. 3 ધંધાર્થીઓને સાફ સફાઈ વ્યવસ્થિત રીતે રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તો અઠવાડિયામાં બીજી વખત ફૂડ વિભાગના ચેકિંગથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો. તો રાજ્યમાં ચારેય તરફ નકલીઓની ભરમાર. સુરતમાંથી વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ. બ્રાન્ડેડ સાબુ સહિતની ચીજવસ્તુઓનું ડુપ્લિકેશન થતું હતું. નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર પોલીસ દ્વારા દરોડા કરવામાં આવ્યા અને કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો માર્યો. તો મહેસાણાના વિસનગરમાં નકલી એસટી કર્મચારી ઝડપાયો. એસટી બસમાં ટિકિટ ચેકિંગમાં નકલી કર્મચારી ઝડપાયો છે. એસટી સ્ટાફનું બનાવટી આઈડી કાર્ડ હતું અને નકલી એસટી કર્મચારીને પોલીસને હવાલે કરવામાં આવ્યો.
તો આ તરફ ગોધરાના અછાલા જંગલ વિસ્તારમાં મેડિકલ વેસ્ટ કરાયો. ઇન્જેક્શન, નીડલ અને મેડિસિનનો અયોગ્ય નિકાલ કરાયો. ગાઈડલાઈન અનુસાર મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે અને મેડિકલ વેસ્ટનું કલેક્શન સરકારી અધિકૃત એજન્સી કરે છે. વેસ્ટના નિકાલ માટે તબીબ અને હોસ્પિટલનું રજીસ્ટ્રેશન પણ એટલું જ જરૂરી. કોલેજમાં તબીબોના વિરોધનો આજે 6થો દિવસ. તબીબોની સુરક્ષા મુદ્દે કાયદો લાવવા તબીબોની માંગ છે. આ વિરોધને લઈને હોસ્પિટલ ઓપરેશનમાં પણ ઘટાડો. દૈનિક 25 સર્જરી કે ઓપરેશન થતા એની સામે હવે 10 થી 15 થઈ ગયા. તો જુનિયર ડોક્ટર એસોસિએશનના તબીબોની હડતાલ સમેટાઈ ગઈ. સુરક્ષા બાબતે યોગ્ય વ્યવસ્થાની સરકારે ખાતરી આપતા સમાધાન થયું. જુનિયર ડોક્ટર એસોસિએશન તરફથી હડતાલ પાછી ખેંચી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સંજય જોશી આપણી સાથે જોડાયા છે. સંજય, જુનિયર ડોક્ટર એસોસિએશન તબીબોની હડતાલ સમેટાઈ, શું વધુ વિગતો? બિલકુલ, રાજ્યભરના જુનિયર ડોક્ટર એસોસિએશનના જે તબીબો છે છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ ઉપર હતા અને ઓપીડી સહિતની જે ઇમરજન્સી સેવાઓ હતી તેનાથી તેઓ દૂર હતા, એટલે અનેક ઓપરેશન પણ રદ કરવા પડ્યા હતા અને અનેક સેવાઓ જે છે ઓપીડી બેઝની જે છે થઈ શકી ન હતી. પરંતુ આજે જે છે તેમના તરફથી જેડીએ તરફથી હડતાલને પૂર્ણ જાહેર કરવામાં આવી છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે સરકાર સાથે ડોક્ટરોની સલામતીને લઈને સરકારે તેમને જે આશ્વાસન આપ્યું છે ને ત્યારબાદ તેમણે આ નિર્ણય કર્યો છે. એટલે હવે કાલથી જે તમામ જેડીએ સાથે સંકળાયેલા તબીબો છે તેઓ જે છે હવે ફરજ ઉપર હાજર રહેશે ને હડતાલને પૂર્ણ જાહેર કરવામાં આવી છે. જી, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. અને ભાજપના સદસ્યતા અભિયાનને લઈને મહત્વના સમાચાર. પ્રદેશ સ્તરે કેસી પટેલને બનાવાયા અભિયાનના ઇન્ચાર્જ. 5 નેતાઓને સહ ઇન્ચાર્જની જવાબદારી સોંપવામાં આવી. 3 નેતાઓને પ્રદેશ સહાયકની જવાબદારી સોંપાઈ. સાંસદ દિનેશ મકવાણાને અમદાવાદની જવાબદારી, તો પૂર્વ સાંસદ રંજન ભટ્ટને વડોદરાની જવાબદારી અપાઈ અને કુલદીપ સોલંકીને પંચમહાલની જવાબદારી. ધારાસભ્ય જયરામભાઈ ગામિતને તાપીની જવાબદારી, તો બાજીભાઈ ચૌહાણને સુરેન્દ્રનગરની જવાબદારી સોંપવામાં આવી. યજ્ઞેશ દવેને મીડિયા કન્વીનર બનાવાયા. મનન દાણીને સોશિયલ મીડિયા કન્વીનર બનાવાયા. નિખિલ પટેલને આઈટી વિભાગના કન્વીનર બનાવાયા. અને મેગા સિટી અમદાવાદની મેગા સમસ્યા પર મોટા સમાચાર. અમદાવાદની ટ્રાફિક સમસ્યા અંગે હાઈકોર્ટનું સ્વયં સંજ્ઞાન અને ટ્રાફિક ઉપરાંત ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા ભયજનક વળાંકનો મુદ્દો. હાઈવે પર અયોગ્ય એન્ટ્રી અને એક્ઝિટ સર્વિસ રોડનો મુદ્દો. હાઈકોર્ટે સુઓ મોટોની સુનાવણીમાં 12 પક્ષકારોને જોડ્યા. રાજ્ય સરકાર, શહેરી વિકાસ વિભાગ, કલેક્ટર, એએમસી પક્ષકાર. આ સાથે ઔડા, ટ્રાફિક અને એનએચઆઈ પણ પક્ષકાર. અને ગિરનાર પર્વત બાદ વધુ એક સ્થળ પર ગંદકીનો મુદ્દો હાઈકોર્ટમાં ચર્ચાયો. બેટ દ્વારકા અને તેની આસપાસ દરિયાઈ પટ્ટીમાં ગંદકી મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી. અરજદારે ગંદકીના ફોટોગ્રાફ કોર્ટમાં રજૂ કર્યા. પ્લાસ્ટિક નિકાલના મામલે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન અને અરજદારે રજૂ કરેલા ડ્રાફ્ટના આધારે કોર્ટે ખુલાસો પણ માંગ્યો છે. તો ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપીના હવાતિયા. હવે કેસને સંબંધિત પડકાર અરજીઓ વચ્ચે વધુ એક અરજી સામે. આરોપી તથ્ય પટેલે નિયમિત જામીન મેળવવામાં હાઈકોર્ટમાં વધુ એક અરજી કરી. હાઈકોર્ટે અરજી ફગાવી હતી. ગ્રામ્ય કોર્ટમાં મુદ્દત પડતા તથ્યના વકીલે હાઈકોર્ટમાં સમયની માંગ પણ કરી અને ડિસ્ચાર્જ અરજી પડતર હોવાની ગ્રામ્ય કોર્ટમાં મુદ્દત પડી હતી. જામીન અરજી અંગે હાઈકોર્ટમાં 6 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે. તો ગુજસેલના તત્કાલીન કેપ્ટન અજય ચૌહાણ હાઈકોર્ટના શરણે. કૌભાંડી અજય ચૌહાણે હાઈકોર્ટમાં કરી આગોતરા જામીન અરજી. અગાઉ સિટી સેશન્સ કોર્ટના નામ મંજૂર કર્યા હતા આગોતરા જામીન. ફરજ દરમિયાન સત્તાનો દુરુપયોગ કરવાનો અજય ચૌહાણ પર આરોપ અને સરકારના એરક્રાફ્ટમાં પરવાનગી વિના દુરુપયોગ કરવાનો પણ આરોપ છે. કુટુંબીજનોને હવાઈ મુસાફરી કરાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડ્યું છે. તો સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો અજય ચૌહાણ પર આરોપ છે. તો આ તરફ ગીર બરડામાં જાતિના પ્રમાણપત્ર મુદ્દે ચાલી રહેલા વિવાદનો કેસ. રબારી ભરવાડ અને ચારણ સમાજને જાતિ પ્રમાણપત્રનો વિવાદ છે. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં જાણકારી પણ આપી. 31 જુલાઈએ કમિટીએ તપાસ કરી અહેવાલ સુપરત કર્યો. એડવોકેટ જનરલે કહ્યું અને રિપોર્ટના અધ્યયન માટે રાજ્ય સરકારે 10 દિવસનો સમય પણ માંગ્યો છે. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનમાં કેટલાક ગંભીર મુદ્દાઓ અને કાયદાકીય પ્રશ્નો ઉઠાવવામાં આવેલા. તે મુદ્દાઓનું સંજ્ઞાન લઈને ગુજરાત સરકારે એક કમિટીનું ગઠન કરેલું. આ 5 સભ્યોની જે કમિટી છે તે રિટાયર્ડ જસ્ટિસ ડીજી કારિયા દ્વારા હેડ કરવામાં આવી રહી હતી. અને રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાને લઈને મહત્વના સમાચાર. પૂર્વ ટીપીઓ સીએમને પણ કાગળ પર કામગીરી બતાવતા હોવાનો ખુલાસો થયો.
તમામ દસ્તાવેજી પુરાવા પર લાગ્યા ગુજરાત ફર્સ્ટને હાથ. સાગઠિયા અને બિલ્ડરની સાંઠગાંઠના પુરાવા ગુજરાત ફર્સ્ટને હાથ લાગ્યા. બિલ્ડરે પ્લાનમાં જ્યાં રોડ બતાવ્યો ત્યાં બ્લોક ખડકી દીધા છે. કાગળ પર 73 જેટલા બ્લોકને મંજૂરી છતાં 78 બ્લોક ખડકાયા. તો રાજકોટ મહાનગરપાલિકાનો ટીપી વિભાગ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. સીલ કરેલા બાંધકામો વગર કારણ ખોલી દેવામાં આવ્યા. તો વીપી વૈષ્ણવની યાજ્ઞિક રોડ ખાતે બિલ્ડિંગ ખોલી દેવાઈ. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવની છે બિલ્ડિંગ. શું ફરી ટીપી વિભાગ દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યા છે? શરૂ કરવામાં આવ્યા? અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે અગાઉ 2 વખત નોટિસ આપી અને સીલ મારવામાં આવ્યું હતું આ બિલ્ડિંગ. જે બિલ્ડિંગ ગેરકાયદેસર છે તેને સીલ કરી કઈ રીતે ખોલવામાં આવ્યું? તો ગાંધીનગરમાં સ્ટંટબાજ નબીરાઓની સામે કાર્યવાહી કરવામાં આવી. રીલ બનાવવામાં બેફામ કાર ચલાવવામાં આવી હતી. ગાંધીનગર પોલીસે બેફામ કાર ચાલક યુવકોની ધરપકડ કરી. પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે અને પોલીસ દ્વારા કાર પણ જપ્ત કરવામાં આવી. તો બનાસકાંઠાના દાંતામાં જીવના જોખમે મુસાફરી. સરહદી વિસ્તારમાં લોકોની જીવના જોખમે મુસાફરી. બસની અનિયમિતતાના પગલે લોકો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા છે. સલામત સવારીના દાવા વચ્ચે આ જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવ્યા. સરહદી વિસ્તારમાં એસટી બસ ન આવતી હોવાના આરોપ પણ છે. તો માતા પિતા માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલ જોવાનું ઓછું કહેતા યુવતીએ આપઘાત કર્યો. સુરતના કામરેજની સૂર્યદર્શન સોસાયટીમાં ઘટના ઘટી. પિતાએ મોબાઈલનો ઉપયોગ ઓછું કરવાનું કહેતા જીવન ટૂંકાવી લીધું. યુવતીએ ઘઉંમાં નાખવાની દવા પી અને એનું જીવન ટૂંકાવ્યું. તો જામનગરમાં હાર્ટ એટેકથી એમબીબીએસના એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે. 19 વર્ષીય કિશન માણેકનું હાર્ટ એટેકના કારણે મોત થયું. જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો. એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો કિશન માણેક. અને રાજકોટમાં પોલીસનું કામ હવે પ્રજાએ શરૂ કરવું પડ્યું. અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જનતા રેડ. દારૂના અડ્ડા પર જનતા દ્વારા રેડ કરવામાં આવી, જેમાં મહિલાઓ પણ જોડાઈ. અનેક વખત રજૂઆત કરવામાં આવી, તેમ છતાં કોઈ જ કાર્યવાહી નહીં અને ત્યારબાદ જનતાએ મજબૂર થઈ આ રેડ કરી. દેશી દારૂ ખુલ્લેઆમ વેચાતો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. જાણી જોઈ અને થતા દારૂ સગે વગે કરી દેવામાં આવ્યો. તો સુરતના મહિધારાપુરા પોલીસ સ્ટેશનની બહાર આપઘાતના પ્રયાસની ઘટના ઘટી. આરોપીના પરિવારે 3 મહિલાઓએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો. પોલીસ સ્ટેશનમાં પાર્કિંગમાં જ 3 મહિલાઓએ દવા ગટગટાવી. અન્ય 2 મહિલાઓએ પોતાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. દિલીપને એરેસ્ટ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા. આ રિમાન્ડ દરમિયાન પોલીસે જે મુદ્દામાલ છે એની અંદરથી 60% જેટલો મુદ્દામાલ દિલીપના ઘરેથી રિકવર કરેલો છે. આ તપાસ ચાલુ છે. દિલીપ છે 23 તારીખ સુધી પોલીસ કસ્ટડી રિમાન્ડ ઉપર છે. આ દરમિયાન એના દિલીપને એરેસ્ટ કરતા એના વાઇફ અને તેના કુટુંબમાં એના ભાભી અને એના મધર, એ લોકો 3 લેડીઝોએ જે એમનું રહેઠાણ રાંદેર વિસ્તારમાં આવેલું છે ત્યાં એ લોકોએ દવા પીધેલી હતી. અને આ જે આરોપી છે એના વાઇફ પોલીસ સ્ટેશન બેઠેલા હતા એ દરમિયાન આરોપીના ભાઈ આવતા એણે પોલીસને જણાવેલ કે મારી વાઈફે દવા પીધેલ છે. તો પોલીસને જ્યારે આ વિગત ધ્યાનમાં આવતા પોલીસ તાત્કાલિક એ લોકોને પોલીસ અહીંયા સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ આવેલી છે અને તેની ઉત્તમમાં ઉત્તમ જે સારવાર થઈ શકે એના પ્રયત્ન ચાલુ છે. અને કચ્છના અંજારમાં યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાઈ ગયો. યુવકની હત્યાના વિચલિત દ્રશ્યો સામે આવ્યા હતા. સીસીટીવીના આધારે આરોપીને પોલીસે ધરપકડ કરી. 1 કલાકના સમયગાળામાં આરોપીને પકડી પાડવામાં આવ્યો. હત્યા સમયે લોકોમાં નાસભાગ પણ મચી ગઈ હતી. યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અને દાહોદમાં બાઇકની ચાવી માંગવા મુદ્દે યુવકની હત્યા કરી દેવામાં આવી. તો એક ગામે યુવકની હત્યા કરાઈ. 38 વર્ષીય સુરેશ માછરની ગળું દબાવી અને હત્યા કરી દેવામાં આવી. રાજુ માછરે સુરેશ નામના ઈસમની હત્યા કરી. બાઇક ચાવી મુદ્દે 2 યુવકો વચ્ચે તકરાર થઈ હતી. તો બોટાદના ગઢડિયા ગામ પાસે પતિએ જ પત્નીની હત્યા કરી નાખી. પતિ પત્ની વચ્ચે રસોઈ બાબતે બોલાચાલી થઈ. ઉશ્કેરાઈ અને પતિએ લાકડાથી માર મારતા પત્નીનું મોત નીપજ્યું છે. પાળિયાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી. આરોપી પતિ અશોક નાયકની ધરપકડ કરવામાં આવી. તો ખેડાના ગળતેશ્વર ખાતે થર્મલ પાવર સ્ટેશનની ઘટના. કોલસો ખાલી કરી પરત ફરતી ટ્રેનના ડબ્બા ટ્રેક પરથી ખસ્યા.
ટ્રેનની બોગીઓ ટ્રેક પરથી ઉતરી પડી. કોઈ જાનહાનિની અહેવાલ નહીં. ઘટનાની જાણ થતા રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે રવાના થયા. અને ગીર સોમનાથમાં વાયુદળના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. વેરાવળના વતની વિશાલકુમાર સુરેન્દ્રભાઈ કોંડાનું આકસ્મિક નિધન થયું. જેસલમેર એરફોર્સમાં ફરજ જવાન રજામાં દરમિયાન વતન આવ્યા હતા. આકસ્મિક અવસાન થતા મૃતક જવાનને તિરંગા સાથે અંતિમ વિદાય આપવામાં આવી. તો પીએસઆઈ અને પીઆઈની બદલીના પરિપત્રને લઈને ડીજીપી દ્વારા હવે સ્પષ્ટતા કરી દેવામાં આવી. પોલીસ વિભાગે આવો કોઈ જ પરિપત્ર જાહેર નથી કર્યો. ડીજીપી વિકાસ સહાયે કર્યું અને આ પરિપત્રને રદિયો પણ આપ્યો. બદલીનો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ત્યારે ડીજીપી વિકાસ સહાય દ્વારા માહિતી આપવામાં આવી. સ્પષ્ટતા તેમણે આ પરિપત્રને લઈને કરી. પોલીસ વિભાગે આવો કોઈ જ પરિપત્ર જાહેર નથી કર્યો. ડીજીપી વિકાસ સહાયે વાયરલ પરિપત્રને રદિયો પણ આપ્યો છે. તો રાજકોટમાં મચ્છરજન્ય રોગે માથું ઉચક્યું. એક સપ્તાહમાં ડેન્ગ્યુના 19 જેટલા કેસ નોંધાયા. શહેરમાં મલેરિયાના 1 કેસ નોંધાયો છે તો ટાઇફોઇડના એક સાથે 5 જેટલા કેસ નોંધાયા. વરસાદ બાદ મચ્છરોનો ત્રાસ વધ્યો. અને મંકીપોક્સ વાયરસને લઈને આશીર્વાદ સિવિલમાં તંત્ર હવે એલર્ટ થયું છે. વાયરસને લઈને આશીર્વાદ સિવિલ હોસ્પિટલમાં તંત્ર સતર્ક થયું. લક્ષણો જણાય તો રિપોર્ટ કરવા માટે પીસીઆર અને કિટ પણ અવેલેબલ છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ. તો મંકીપોક્સ વાયરસ પ્રાણીઓમાંથી ફેલાતો વાયરસ છે. વાયરસમાં ભારે તાવ, શરીર પર ફોલ્લા જેવા લક્ષણો છે અને 20 થી 21 દિવસ બાદ શરીરમાં વાયરસની અસર પણ દેખાય છે. તો રાજકોટના પશુપાલકોને તહેવાર પહેલા મોટી ભેટ આપવામાં આવી. દૂધ ઉત્પાદકોને ભાવ ફેરના 21.97 કરોડ ચૂકવાશે. પ્રતિ કિલો ફેટે ₹25 લેખે 21 કરોડથી વધારે રકમ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી. રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા પશુપાલકોને ભાવ ફેર આપવાની એક નક્કી કરેલી ગયા બોર્ડમાં નક્કી કરેલી વાત હતી. ત્યારે આજે આખું બોર્ડ અને કર્મચારીઓ જ્યારે મળ્યા છીએ ત્યારે આજે રોજ તમામ સભાસદોને ભાવ ફેર ચૂકવવામાં આવે છે. અને હવે ટૂંક સમયમાં જ રાજકોટને મળશે ઇન્ટરનેશનલ ફ્લાઇટ. નવા ટર્મિનલ બિલ્ડિંગમાં કાઉન્ટરો તૈયાર કરી દેવામાં આવ્યા છે. ઇમિગ્રેશન અરાઇવલના કાઉન્ટરો તૈયાર કરવામાં આવ્યા. પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટ દુબઈને મળે તેવી શક્યતા રાજકોટ એરપોર્ટ ઓથોરિટીએ પત્ર પણ લખ્યો. એરપોર્ટ ઓથોરિટીએ ગૃહ અને નાણાં મંત્રાલયને પત્ર લખ્યો છે. કેટલાક દિવસ પહેલા કોંગ્રેસ અગ્રણી અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તો રાજકોટ લોકમેળાને લઈને ડિઝાસ્ટર ટીમ હવે એક્શનમાં આવી છે. ડિઝાસ્ટર ટીમે લોકમેળા સ્થળની મુલાકાત લીધી. ઇમરજન્સી એક્ઝિટ અને ટ્રાફિકને લઈને નિરીક્ષણ પણ કર્યું. પોલીસ, કલેક્ટર વિભાગ અને ડિઝાસ્ટર ટીમે સંયુક્ત મુલાકાત લીધી. તો બેટ દ્વારકાની વર્લ્ડ ક્લાસ સ્તરે હવે કાયાપલટ કરી દેવામાં આવશે. 3 તબક્કામાં બેટ દ્વારકાનો સુગ્રથિત વિકાસ કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 150 કરોડની ફાળવણી કરવામાં આવી. તો મુખ્ય મંદિરથી બીચ સુધીનો વિસ્તારને વિકાસવામાં આવશે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.